વાલિયા ગામના ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાથી આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને અન્ય 8 લોકોને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ નિર્ણયથી આદિવાસી સમાજ સહિતના ગુજરાતના અનેક લોકોમાં असंतोषની લાગણી જોવા મળી રહી છે। આજરોજ આમ આદમી પાર્ટી વાલિયા નેત્રંગ અને ઝઘડિયા તેમજ આદિવાસી સમાજ સહિત વિવિધ સામાજિક આગેવાનો અને સંગઠનો દ્વારા સમર્થન માર્ચનું આયોજન કરાયું। વાલિયા ગામના ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સૂત્રોચ્ચાર સાથે સપોર્ટ માર્ચ નીકળી થોડી પહોંચતા પોલીસે 10થી વધુ આગેવાનોને અટકાવી ડિટેન કર્યા। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રાજુ વસાવા, ઉપપ્રમુખ વિનય વસાવા, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા, વિનય વસાવા, સંદીપ વસાવા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। वीडियो जर्नलिस्ट संजय वसावा साथे रिपीट वीडियो जर्नलिस्ट संजय वसावा साथे सत्या टीवी न्यूज़ वालिया। 2023 में डेडियापाड़ा मान्य धारासभ्य श्री चैतरभाई वसावा पर जे राजकीय किन्नाखोरी दाखवीने आ तानाशाही भाजप सरकारे जे खोटी रीतना केस कर्यो छे। जળ જંગલ જમીનના અધિકારોની લડત જ્યારે આદિવાસી સમાજ લડતો હોય અને એમાં આદિવાસી લીડરો આ સમાજની લડતને જ્યારે ન્યાય અપાવવા માટે આગળ આવતા હોય ત્યારે આ ભાજપ સરકારને ગમતું ન હોય તેથી રાજકીય કિન્નાખોરી રાખવીને ચૈતરભાઈ વસાવાને આ ફસાવવા માટેનું એક સાजिश કરી છે, કાવતરું ઘડ્યું છે, જે ખરેખર એક દુઃખની બાબત છે। આજે અમે ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પરંતુ આ જે ચુકાદો છે એ કંઈક અંશે એમાં કંઈક ભાજપના તરફેણમાં આપેલો હોય, ભાજપના કહેવાથી આ કંઈક થયું હોય એવું અમને લાગી રહ્યું છે। આગળ અમે આ માટે ભારતના સંવિધાન પર અમને પૂરો ભરોસો છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે અને ચૈતરભાઈ ખૂબ જ વહેલા આપણી વચ્ચે આવશે અને પ્રજાના કાર્યો કરશે। કારણ કે આજે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં ભાજપના 26 જેટલા ધારાસભ્યો છે, જેમના પર 20 જેટલા ધારાસભ્યો પર અત્યંત ગંભીર ગુનાઓ છે, બળાત્કારના માંડીને, મારામારીથી માંડીને, ગુંડાગીરીથી માંડીને, હાર્દિક પટેલ જેવા જે ધારાસભ્ય છે એમની પર પણ 20 કરતાં પણ વધુ ક્રાઇમ છે। તેમ છતાં પણ તેઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે અને માત્ર ચૈતરભાઈ વસાવા કે જે 2023માં કેસ કરેલો હતો અને આટલો જલ્દી ફાસ્ટ કેસ ચલાવીને એમને જે ઈરાદાપૂર્વક આ લોકોએ જે ષડયંત્ર કર્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ। આવનાર દિવસોમાં અમે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે એના માટે અમારા સમગ્ર આદિવાસી બેલ્ટમાં ઉમરગામ ગામથી અંબાજી સુધી સમગ્ર લોકોને અમે આહવાન કરીશું, જાગૃત કરીશું અને નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે। 2023માં જે ડેડિયાપાડા ખાતે જે રાજકીય અદાવતથી જે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે હું કોર્ટને એટલું જ કહીશ કે જ્યારે આપણે કોર્ટનું સ્પષ્ટ એવી જાળવણી લેતા હોય છે કે 10 ગુનેગાર છૂટી જાય તો કંઈ નહીં, પણ એક નિર્દોષને સજા નહીં થવી જોઈએ। ત્યારે આપણે 9 જણની સજાની પાછળ એક માસૂમ બાળક જે જેલમાં અંદર સમય વિતાવી રહ્યું છે તેના માટે અમે આજરોજ અપીલ કરવા માટે આવ્યા છે અને જે અમારા આદિવાસી સમાજ અને આવનારી પેઢી, આવનારા યુવાઓ માટે લડે છે, આવનારા ભવિષ્ય માટે લડે છે એવા અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ જેલમાં છે, ત્યારે એમના માટે અમે આજે સપોર્ટ માર્ચનું આયોજન કર્યું છે। ત્યારે ન્યાયપાલિકા જ્યારે મોટા મોટા ગંભીર કેસ હોય તેમને 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધી ચાલે છે, ત્યારે આ માત્ર 2.5 થી 3 વર્ષમાં એમનું જે કેસ ચલાવી રાજકીય કિન્નાખોરી રાખીને જે ભાજપના ઇશારે કરવામાં આવ્યું છે, ત્યારે હું એટલું જ કહીશ કે અમારું ચૈતરભાઈ વસાવા સાહેબ પર આવનારું ભવિષ્ય, આવનારી પેઢીની લડત ટકેલી છે, તો એમને જલ્દી અમને કાઢવામાં આવે અને જે અમારી આદિવાસી દીકરી છે એમના ખોળામાં જે અમારું આવનારી પેઢી, આવનારું ભવિષ્ય જે છે એનું પણ ભવિષ્ય બચાવવા માટે તાત્કાલિક ધોરણે એમને હાઈકોર્ટ દ્વારા સ્ટે અને જામીન પાત્ર બને એવી અપીલ કરીએ છીએ। એટલે માટે કે જ્યારે 9 ગુનેગાર જે ફરિયાદમાં રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદમાં બતાવવામાં આવ્યું છે, ત્યારે એમાં એક ખોટી ફરિયાદમાં અંદર તમે જોવા જાઓ તો બધાનો રોલ પણ અલગ અલગ છે, છતાં પણ એ લોકોને એક જ સરખી સજા અંદર આપવામાં આવી છે। ત્યારે પણ પ્રજાને ખબર છે અને દેશને પણ જાણવા મળ્યું છે કે આ ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી છે। તો આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવા સાહેબ જે લોકો માટે લડે છે, પ્રજા માટે લડે છે, એમની રિહાઈ કરવામાં આવે એટલી અપીલ કરીએ છીએ। આભાર।